બોટાદના બાદશાહના બટેટા, બોટાદના પ્રખ્યાત બાદશાહના બટેટા માર્કેટિંગ નવા યાત્રિકો એમ જ કે બાદશાહભાઈ ક્યાં છે અને પછી એમ કે બાદશાહભાઈના બટેકા લાવો. જય માતાજી મિત્રો, ફરી એક નવા વિડીયોમાં આપ બધાનું સ્વાગત છે. સવારના વાગ્યા છે 4 અને 4 વાગે પદયાત્રિકોની સેવા શરૂ છે અને અમારા જીવદાદા છે સરસ મજાનું ગરમ પાણી કરી મૂક્યું છે અને બધા પદયાત્રિકો હાથ પગ મોટું ધોય છે ગરમ પાણીથી અને અંદર રસોડામાં પૌવા બટેકાનો પ્રસાદ બનવાનો શરૂ છે. અહીંયા અમારા ધીરુદાદા તેમજ અમારા કિશનભાઈની ખૂબ સારી એવી સેવા છે. ગરમ પાણી અને ઠંડુ પાણી યાત્રિકોને એમ કહેવાય હાથ પગ મોટું ધોવા માટે વ્યવસ્થા કરી છે. વાહ દોસ્તો વાહ, જય હો વાહ બોલુભાઈ. અમારે ખવેતાળાથી દર વર્ષે જ્યારે એમ કહેવાય કે દાદા રાવટીએ પોગે ત્યારે પ્રસાદ બનાવવું માત્ર આરામ કરવો એટલું નહીં, બધું કામકાજ રસોઈ બનાવવાનું બધું અમારે એમ હાથે કામકાજ કરવાનું એવું દર વખતે આવ્યો છે એમના તરફથી હોય છે. ગરમા ગરમ પૌવા બટેટા. સવારના વેલા 5 વાગે ગરમા ગરમ પૌવા બટેકાનો નાસ્તો પદયાત્રિકોને પીરસાઈ રહ્યો છે, સાથે ચા પણ છે. જય માતાજી મિત્રો, આજના દિવસે ખૂબ સારા એવા પદયાત્રિકોએ પ્રસાદનો લાભ લીધો. આજ બપોરે શાક, રોટલી, છાશ, મોહનથાળ તેમજ ચોખ્ખા ઘીનો શેરો રાખવામાં આવ્યો હતો. હું રાતે આખી રાત ઉજાગરો કરતો, આખી રાત સેવા કરતો હતો એટલે હું સૂઈ ગયો હતો, એ વિડીયોમાં નથી લઈ શક્યો. પણ હવે જાગ્યો છું એટલે અમારા બધા ઘણા મિત્રો છે સેવા કરી રહ્યા છે. ચાલો આપણે એમની સેવાને આ વિડીયોના માધ્યમથી બિરદાવીએ. આ બાજુ અમારા હરેશભાઈ છે યાત્રિકો માટે સરસ મજાનો પાર્લેજી બિસ્કિટનો પ્રસાદ આપી રહ્યો છે. અમારા દિલીપ દાદા મહેતા તરફથી પાર્લેજી બિસ્કિટનો પ્રસાદ આપવામાં આવ્યો છે, એ અમારા બાદશાહભાઈ બધાને આપી રહ્યા છે. અમારા કમલેશભાઈ છે જુઓ ખૂબ સારી એવી સેવા કરી રહ્યા છે અને બધા પદયાત્રિકોને ઠંડો કોણ ખવડાવી રહ્યા છે. કમલેશભાઈ છે, એમનો દીકરો છે. તારું નામ શું ભાઈબંધ? મિતભાઈ છે. હા, આ બધા છે એ પદયાત્રિકોને એમ જો બહુ ભાવપૂર્વક સેવા કરી રહ્યા છે. કોણ લાવ્યા છે પદયાત્રિકોને અમારા કમલેશભાઈ તરફથી ઠંડા કોણ આપવામાં આવી રહ્યા છે. બાદશાહના બટેટા, બોટાદના પ્રખ્યાત બાદશાહના બટેટા માર્કેટિંગ નવા યાર્ડે મળશે. એને ખાવા હોય પહોંચી જજો. વ્યાજબી ભાવ અને સારા. રાવટીમાં દર વર્ષે સેવાનો કાર્યક્રમમાં સ્વાદિષ્ટ ચટાકેદાર બટાકા બનાવવાના હાથમાં જાદુગર આ છે અમારા બાદશાહભાઈ. હર વખતે યાત્રિકોને એમ કે ટેસ્ટફુલ બટેકા જમાડતા હોય એવા અમારા સેવાભાવી મિત્રો. અને યાત્રિકો એમ જ કે બાદશાહભાઈ ક્યાં છે અને પછી એમ કે બાદશાહભાઈના બટેકા લાવો. એવા બટેકા ભાઈ શું અદભુત બટેકા બનાવી રહ્યા છે. હા, બાદશાહભાઈની મોજ. અરે વાહ, પણ બાદશાહભાઈ વાહ, ધીમે વાહ બાદશાહભાઈ વાહ.
મજાનો ભૂંગળા બટેકાનો પ્રસાદ તૈયાર થઈ ગયો છે અને બધા યાત્રિકોને ભાવપૂર્વક ભૂંગળા બટેકાનો પ્રસાદ આપવામાં આવે છે. આ બધા મિત્રો ભાવપૂર્વક સેવા કરી રહ્યા છે. બાદશાહના સ્પેશિયલ બટેકા હો ભાઈ. અને આજના અમારા બટેકાના દાતા પણ એકડે ઉપસ્થિત છે. હા બટેકા ભૂંગળાની મોજ. ચોટીલા પદયાત્રા જતા યાત્રિકો આજ બીજા દિવસની રાતે પણ ભરપૂર સંખ્યામાં રાતવાસા માટે રોકાયેલ છે. હજારોની સંખ્યામાં યાત્રિકો અવિરત આવતા જાય છે. આજ બીજો દિવસ છે અને આજ કાલ પ્રમ દિવસે સાંજથી લઈ ત્યાં બીજા દિવસની ત્રીજા દિવસની સાંજ સુધી અત્યાર સુધીમાં આ યુવા ગ્રુપની રાવટીમાં લગભગ 3000થી વધારે યાત્રિકો મુલાકાત લઈ ચૂક્યા છે. તેમજ બધી પ્રકારનો પ્રસાદ લઈ ચૂક્યા છે. 3000થી વધારે યાત્રિકો અને કુલ ચોટીલા માટે 25000થી વધારે યાત્રિકો નીકળી ચૂક્યા છે. અમારા રાવટીમાં પથ્થરનો પાયો કહી શકાય એવા અમારા મુકેશસિંહ પરમાર, રસિકભાઈ ચુડાસમા, જિગ્નેશભાઈ રાઠોડ, અનેક સેવાભાવી મિત્રો બધા સેવા કરી રહ્યા છે. ગ્રુપની મોજ. યુટ્યુબમાં ડાયરેક્ટ યુટ્યુબમાં. હા ભૂરાભાઈ. હા રાવટી ગ્રુપની મોજ. હા મોજ. હા બાદશાહભાઈની મોજ. ઘટે તો જિંદગી ઘટે, બાકી બટેકામાં કાંઈ ન ઘટે હો. આ વખતે રેકોર્ડ તોડ્યો 5 મણ. આપણે દર વર્ષે મણનો રેકોર્ડ તૂટે છે. સવારના 3:30 થયા છે. હવે બધા યાત્રિકો જે સૂતા છે, આજ બીજા દિવસે પણ
200 જેટલી સંખ્યામાં યાત્રિકોએ રાતવાસો કર્યો છે.